શું કામ પતી ગયું બધું? હા મમ્મી બધું પતી ગયું. શું આ બધું પતી ગયા? કપડાને એવું નહીં હુકવવાનું? હા એ તો હમણાં હૂકવી દઉં મમ્મી. તને છે ને આમે ટેવ પડી ગઈ છે બધી વસ્તુમાં છે ને એક એક કામ કહીએ ત્યારે કરે. એવું કીધું એક વાસણ કર તો વાસણ જ કરે. હવે કપડાં હુકવ અમારે આરતી હતી એક કે કામમાં કેવું ના પડે. આમ છે ને આમ હું આમ કરું ને આમ તો કામ તો એનું બધું આમ એવું હોય ને ચોખ્ખું કઈ કામ જ ના કેવું પડે. અને અત્યારે એટલી ડાઈ છે લો કઈ કામ જ ના શીખવાડવું પડે એમ જાતે કરી લે. અને આને તો શી ખબર બધી વસ્તુમાં એક 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 હા હું મમ્મી કરી દઉં. શું કરસ કીશું? રસોઈની તૈયારી મમ્મી લોટ ને એવું બાંધી દઉં ને પેલા. પણ રસોઈની તૈયારી કર ને પેલા વાસણ ગોઠવી દેવાય. આ કેટલો માથો ભર્યો છે પછી આમાંથી લઈ લઈને પછાડી કરશે. પેલા વાસણ ગોઠવાય પછી રસોઈ કરે. આ મારી આરતીને તો મારે કેવું જ નતું પડતું લો. આમે હતી ને તો મારી એટલી શાંતિ હતી બધું કામ કમ્પ્લીટ હોય એક એક વસ્તુમાં આમ કેવું complete હા મમ્મી ગોઠવી દઉં. શી ખબર એક એક કેવું પડે ત્યાર પછી કે હા અરે આરતી દીદી સાસુ. હેલો જય શ્રી કૃષ્ણ આંટી કેમ છો? બસ મજામાં છું બેટા. જય શ્રી કૃષ્ણ. શું કેમ ગયા કરો? તાર સાસુ? મારા સાસુ ને ઈ હમણાં જ બહાર ગયા. લો એમને આપું ફોન. અરે કામ હતું એમનું થોડું મારે. હા બોલો તમ તારે. અરે આ એમની છોકરી છે ને લોહી પી ગઈ છે અમારું. તારી આરતી દીદી રહી ને તારી નણંદ એ ઘરમાં કઈ જ કામ નહીં કરતી. પાણીનો પાલો જાતે નહીં ભરતી અને આખો દિવસ મને ઢેડા કરાયા કરે છે. અને પછી છે ને ગામમાં તો એવું કે હું બધું કામ કરું છું. કશું આવડતું નહીં એને. તાર સાસુએ કઈ શીખવાડ્યું છે કે નહીં? આ વખતે તો નક્કી કર્યું છે ના કરે ને તો મહિનો કાઢવી છે ઘરે ખબર પડે નહીં. એવું છે એમ? અને તું આવે ત્યાં થોડુંક તું શીખવાડતી હોય તો કંઈક. માર સાસુ તો એવું કહેતા હતા આરતી દીદીને તો અમારે કઈ શીખવાડવું ના પડે. કઈ નહીં આંટી 1 મિનિટ ચાલુ રાખો હું આપું મારા સાસુને. હો 1 મિનિટ. હા મમ્મી આરતી દીદીની સાસુનો ફોન છે અને એ છે ને આરતી દીદીની બહુ બધી ફરિયાદો કરે. લ્યો તમારે હારે વાત કરવી છે. હલો આંટી હું તમને હમણાં ફોન કરાવું. હા કેમ મમ્મી તમે તો કહેતા હતા ને મારી આરતીને તો કંઈ શીખવાડવું જ ન પડે. મારી આરતીને તો કાંઈ કહેવું જ ન પડે. અત્યારે સાંભળવું હોત ને તો ખબર પડે કેટલું ગાણા ગાતા હતા તમારી છોકરીના. આરતીને તો કંઈ કામ નથી આવડતું. એની મમ્મીએ કાંઈ શીખવાડ્યું નથી. તમને બધુંય કહેતા હતા. મારે સાંભળવાનું એ બધું. અને તમે તો પણ એ તો મોટી છે ને મોટી મારી મોટી વાતી આરતી તો કરો. ડાઈટ છે બધું આવડે પણ આ સાસુઓ છે ને હે હોય જેવી કદર જ ના થાય. મારા આરતીને એવું જ છે બિચારી બધું કરતી હોય પણ એને સાસુ આવું એવી જ હોય તો તમે એવા જ ને તો હા વળી ક્યાર ના મને કહેતા હતા મારી આરતીને આન ના કેવું પડે ને મારી આરતીના આ સાંભળો લ્યો આરતીના ગુણગાન સાંભળો તમે. વાહ ભાઈ વાહ. આપણે ગમે એટલું કરીએ તો કદર નહીં. પોતાની છોકરીનું સાંભળવું નથી તો સાસુઓ ખરાબ. તમે ક્યાં વળી હારા હતા. ડોસીને શી ખબર અત્યારે અહીંયા ફોન કરવાની ક્યાં જરૂર હતી. હવે આખી જિંદગી મને સંભળાયા કરશે. હા તેમાં